કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ એના પાર્ટ 2 છે એની એક્ટિવિટી જોઈએ. તો સૌથી પહેલાં એક્ટિવિટી 4A. તો 4Aમાં એક ચિત્ર આપેલું છે. તો ચિત્રમાં શું શું દેખાય છે એનું વર્ણન પણ નીચે છે. તો આપણે એક્ટિવિટી 4 છે એનો અભ્યાસ કરીએ. ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો. તમારા મિત્રને પણ સંભળાવો. હવે આપણે અહીં જોઈએ છીએ કે અહીંયા એક દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે અને આપણી સામે અહીંયા એક ફુગાવાળો દેખાય છે. અહીંયા દરિયો દેખાય છે. અહીંયા બોટ દેખાય છે. અહીંયા એક છોકરી અને એક છોકરો ક્રિકેટ રમે છે. અહીંયા એક સિંગદાળિયાવાળો ઊભો છે. અહીંયા એક ભાઈ અને એક બેન બેઠા છે. ટેબલ ઉપર ચાના કપ છે. ભાઈ છે એ ન્યૂઝપેપર વાંચે છે અને બેનના હાથમાં ફ્રૂટ્સનું બાસ્કેટ છે. તો ચાલો આપણે આ ચિત્રનું વર્ણન જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જુઓ, એટ એટલે તરફ ને ધીસ એટલે આ અને પિક્ચર એટલે કે ચિત્ર. આ ચિત્ર તરફ જુઓ. ધેર ઇઝ ધ સીશોર. ધેર એટલે ત્યાં અને સીશોર એટલે કે દરિયા કિનારો. તે દરિયા કિનારાનું ચિત્ર છે. ઇઝ એટલે છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. ઇઝ એટલે છે. નેહાબેન છે નામ છે. ગોલુ છે એ છોકરાનું નામ છે અને મધર એટલે માતા. નેહાબેન છે એ ગોલુના માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ઇઝ એટલે છે. ગોલુ એટલે છોકરાનું નામ છે અને ફાધર એટલે પિતા. રોહિતભાઈ છે એ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ છોકરીનું નામ છે. ઇઝ એટલે છે. ગોલુ છે એ એનો ભાઈ છે અને સિસ્ટર એટલે કે બહેન. પિંકુ છે તે ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ એ નામ છે. હેઝ એટલે કે ની પાસે હોવું. ન્યૂઝપેપર એટલે કે છાપું. તો રોહિતભાઈની પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. હી એટલે તે, ઇઝ એટલે છે, રીડિંગ એટલે વાંચી રહ્યા. ધ ન્યૂઝપેપર એટલે કે છાપું, અલાઉડ એટલે મોટેથી. તે મોટેથી છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસ્ટનિંગ ધ ન્યૂઝ. નેહાબેન નામ છે. ઇઝ એટલે છે. લિસનિંગ એટલે કે સાંભળવું અને ન્યૂઝ એટલે સમાચાર. નેહાબેન છે તે સમાચાર સાંભળી રહ્યા છે. શી હેઝ અ બાસ્કેટ. શી એટલે તેણી. અહીંયા લેડીઝ છે, છોકરી છે, એના માટે શી વપરાય અને જો પુરુષ હોય, છોકરો હોય તો એના માટે હી વાપરવામાં આવે છે. શી એટલે તેણી. હેઝ એટલે કે ની પાસે હોવું. તેણીની પાસે છે. શું છે? બાસ્કેટ એટલે બાસ્કેટ, ટોકરી. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ધેર એટલે ત્યાં, આર એટલે છે, એપલ્સ એટલે કે સફરજનનું, ઇન ધ બાસ્કેટ એટલે કે બાસ્કેટમાં. તેની પાસે છે ટોકરી છે, બાસ્કેટ છે, તેની અંદર સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ આર એટલે છે ને પ્લેઇંગ એટલે રમી રહ્યા. ક્રિકેટ એટલે ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ છોકરાનું નામ છે. હેઝ એટલે ની પાસે છે અને બેટ એટલે બેટ. ગોલુની પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ હેઝ એટલે ની પાસે છે. બોલ એટલે બોલ, દડો. પિંકુની પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, બલૂન મેન એટલે કે ફુગાવાળો. ત્યાં એક ફુગાવાળો પણ છે. આપણે એ ચિત્રમાં જોઈએ તો આપણને અહીંયા ફુગાવાળો પણ દેખાય છે.
હી હેઝ બલૂન્સ, તેની પાસે ફુગાવો છે. ધે ગો ફોર પિકનિક બાય બસ, ધે એટલે તેઓ, ગો એટલે ગયા, ફોર એટલે માટે, પિકનિક એટલે કે પર્યટન ઉજાણી, બાય એટલે દ્વારા અને બસ એટલે બસ. તે લોકો બસમાં અથવા તો બસ દ્વારા પર્યટનમાં ગયા. જો ઉપરનો ફકરો તમારા વિશેને હોય તો તમે તેમાં કયા નામો લખશો? ફકરામાંના નામ ચેકી તે જગ્યાએ યોગ્ય નામ લખો. તમારો ફકરો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે આપણા આ ફકરામાં જોઈએ તો આખો ફકરો છે ગોલુ વિશે આપ્યો છે. ગોલુના માતા પિતા, તો માની લો કે ગોલુની જગ્યાએ તમે હોય તો તમારે શું આવશે? તો ગોલુની જગ્યાએ તમારું નામ લખવાનું. એના માતા પિતા છે રોહિતભાઈ અને નેહાબેન, એની જગ્યાએ તમારે તમારા માતા પિતાનું નામ લખવાનું. અને એની જે બહેન છે પિંકુ, એની જગ્યાએ તમારે તમારી બહેનનું નામ લખવાનું થાય છે. હવે ત્યાંથી આગળ પેજ નંબર 60 ઉપર એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી 4B, જોડીમાં કામ કરો અને એક્ટિવિટી 4A ને વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. હવે આપણે હમણાં જ પેરેગ્રાફ જોયો છે. એક્ટિવિટી 4A વાંચી છે, એ ફકરો પણ તમને સમજાઈ ગયો હશે. તો આપણે એ ફકરાને આધારે અહીંયા જવાબ લખવાના છે. પહેલું, પિંકુસ મધર હેઝ, પિંકુસ એટલે પિંકુની, મધર એટલે માતા અને હેઝ એટલે ની પાસે. પિંકુની માતાની પાસે શું છે? તો આપણે હમણાં જ આપણે આગળ ફકરામાં જોયું હતું કે પિંકુની માતાની પાસે શું છે? શી હેઝ અ બાસ્કેટ. પિંકુની માતાની પાસે બાસ્કેટ છે, અ બાસ્કેટ. બીજું, પિંકુસ ફાધર હેઝ, પિંકુના પિતાની પાસે શું છે? તો પિંકુના પિતાની પાસે ન્યૂઝપેપર છે. ત્રીજું, નેહાબેન્સ ડોટર હેઝ, નેહાબેનની ડોટર એટલે કે પિંકુની બહેન, ગોલુની બહેન. ગોલુની બહેન કોણ છે? તો કે પિંકુ. પિંકુની પાસે શું છે? તો કે બોલ. ચોથું, રોહિતભાઈ સન હેઝ અ, તો રોહિતભાઈના પુત્ર પાસે, રોહિતભાઈનો પુત્ર કોણ છે? તો કે ગોલુ. ગોલુ પાસે શું છે? તો કે બેટ. તેના પછી એક્ટિવિટી 4C, નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4Aમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. અહીંયા આપણે જોઈએ કે અમુક શબ્દો આપ્યા છે. પહેલો શબ્દ છે હેઝ, તો હેઝ છે એ કેટલી વખત આવેલો છે? તો એ આપણે અહીંયા જોશું, ગણશું અને લખશું. તો આપણે જોઈએ કે હેઝ છે એ આ ફકરામાં ક્યાં ક્યાં આવેલો છે? તો અહીંયા આ 1 વખત, પછી અહીંયા 2 વખત, અહીંયા 3 વખત, અહીંયા 4 વખત અને અહીંયા 5 વખત. તો હેઝ છે એ આ ફકરામાં ટોટલ 5 વખત આવેલો છે. પછી બીજો શબ્દ છે ઇઝ, તો ઇઝ છે એ આ ફકરામાં કેટલી વખત આવેલો છે? તો આની અંદર ઇઝ છે એ 7 વખત આવેલો છે. આપણે અહીંયા જોઈએ, અહીંયા 1, આ 2, અહીંયા 3, 4, પછી અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 7 વખત આવેલો છે. તો
ઇઝ છે એ 7 વખત આવેલો છે. એના પછી મધર છે એ કેટલી વખત આવેલું છે? તો આપણે જોઈએ છીએ કે મધર છે એ અહીંયા 1 વખત આવેલું છે. અહીંયા મધર આવેલું છે. એના પછી ધેર છે એ 3 વખત આવેલું છે. પિંકુ છે એ પણ 3 વખત આવેલું છે. શી છે 1 વખત આવેલું છે. આર છે એ 2 વખત આવેલું છે. ગોલુસ છે એ 3 વખત આવેલું છે. અને ખાલી ગોલ્લુ એ 5 વખત આવેલું છે. એના પછી એક્ટિવિટી 4D. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી 4A માંથી શોધીને લખો અને નવા ઉમેરો. હવે અહીંયા ઉપર વર્ણ આપ્યા છે BCSTI અને N. તો બીથી ચાલુ થતા શબ્દો છે એ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. તો એમાં છે બાસ્કેટ, બેટ, બોલ, બસ, બલૂન્સ. એના બાય અને ઈ સિવાય બી ઉપરથી ચાલુ થતા હોય તો બનાના, બ્રધર, બેક. તો એ બધા આની અંદર નથી. અહીંયા બાય સુધીના બી ઉપરથી છે. એ સિવાયના તમને આવડતા હોય તો તમે લખી શકો. પછી છે સી. તો સીમાંથી ક્રિકેટ, કાર, ક્લીન, કલર, કેપ, કોટ, ક્રાય, કઝિન અને કટ. એ જ રીતના એસ ઉપરથી શી, શિશોર, સન, સિસ્ટર, સ્વિમ, શ્વાન, સ્ટાર, સ્નેક, સુગર. એ રીતે ટી ઉપરથી, પછી આઈ ઉપરથી અને એન ઉપરથી. તો એના પછી એક્ટિવિટી 4E. એક્ટિવિટી 4Eમાં સમૂહમાં કામ કરો. એક્ટિવિટી 4Aના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા થોડાક પ્રશ્ન આપ્યા છે. એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન પહેલો, વુ હેઝ અ બેટ. વુ એટલે કોની, હેઝ કોની પાસે, કોની પાસે બેટ છે? તો ગોલુ હેઝ અ બેટ. બીજો પ્રશ્ન, હુ ઇઝ ગોલુસ મધર. ગોલુની માતા કોણ છે? નેહાબેન ઇઝ ગોલુસ મધર. પ્રશ્ન ત્રીજો, વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ. પિંકુની માતાનું નામ શું છે? પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. ચોથો, ઇઝ પિંકુ ગોલુસ કઝિન. ઇઝ એટલે છે, પિંકુ છે એ ગોલુની કઝિન છે એટલે એની પિતરાઈ છે. તો આપણે જોયું કે ના, એની સગી બહેન છે. તો આનો જવાબ તમે 2 રીતના લખી શકો. પહેલો, નો, પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝિન. અને બીજી રીતે તમારે ટૂંકમાં લખવું હોય તો નો, સી ઇઝ નોટ. એટલું પણ લખી શકાય. પાંચમો, હુ હેઝ અ ન્યૂઝપેપર. કોની પાસે છાપું છે? તો જવાબ આવશે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. છઠ્ઠો પ્રશ્ન, વેર ઇઝ પિંકુસ ફેમિલી. પિંકુનું ફેમિલી ક્યાં છે? પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. પછી સાતમો, ઇઝ ધેર એ બલૂન મેન એટ ધ સીશોર. યસ, ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સીશોર. પ્રશ્ન ચોથો, એફ. સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફેલ્સની નિશાની કરો અથવા લખો. સાચું વાક્ય હોય તો રાઈટ અને ખોટું હોય તો રોંગ કરવાનું છે. પહેલું વાક્ય છે, નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન છે એ પિંકુની બહેન છે. તો કે ના, એ ખોટું, એ એની માતા છે. બીજું વાક્ય, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. ગોલુ છે એ પિંકુનો ભાઈ છે. તો કે હા, બીજું વાક્ય સાચું. ત્રીજું, રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ પાસે મેગેઝિન છે. તો કે ના, રોહિતભાઈ પાસે છાપું છે, મેગેઝિન નથી, એટલે ખોટું. પછી ચોથું વાક્ય, ધે આર એટ ધ સીશોર. તેઓ દરિયા કિનારે છે. તો કે હા, તે સાચું. ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર.
આ ચિત્રમાં તમને ફુગ્ગાવાળો દેખાય છે? તો કે હા, સાચું. ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં તમને ક્યાંય પાણી દેખાતું નથી. તો કે ખોટું. દરિયા કિનારો છે તો પાણી તો હોય જ છે. એટલે છેલ્લું વિધાન છે એ ખોટું. એના પછી એક્ટિવિટી 4G. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચું વાક્ય બનાવો. હવે વાક્ય છે એના શબ્દો છે આમાં ઉલટ સુલટ થઈ ગયા છે. તો આપણે વાક્ય 2-3 વખત વાંચી અને એને ગોઠવવાનો પ્રયત્ન કરીશું. પહેલું છે નેહાબેન ફ્રૂટ્સ અને હેઝ. તો એને આપણે ગોઠવતા નેહાબેન હેઝ ફ્રૂટ્સ. બીજું ગોલુ પ્લેઇંગ ઇઝ. ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્રીજું પિંકુ ગોલુસ સિસ્ટર ઇઝ. તો પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. ચોથું ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. પાંચમું ગોલુસ રેડ ઇઝ બોલ. ગોલુસ બોલ ઇઝ રેડ. છઠ્ઠું આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. સાતમું ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર્સ. એના પછી એક્ટિવિટી 5 છે તમારા શિક્ષકની મદદથી મેક યોર ગ્રુપ. રમત રમો. આ રમત તમે સ્કૂલમાં રમી શકો, વર્ગમાં, અને ઘરે પણ તમે તમારા મિત્રો સાથે અથવા તો ભાઈ બહેન સાથે રમી શકો છો. એના પછી એક્ટિવિટી 6 જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. તો અહીંયા આપણે જોઈએ આપણને એક ચિત્ર આપ્યું છે અને એના સામે થોડા શબ્દો આપ્યા છે. તો એ શબ્દોનું આપણે વાક્યો બનાવી અને ચિત્રનું વર્ણન કરવાનું છે. નેમ વિશ્વા 10 years old. સ્ટુડન્ટ કર્લી હેર અને ટોલ. તો આપણે જોઈએ છીએ કે અહીંયા તમને એક આ છોકરી દેખાય છે, 10 વર્ષની છે, સ્ટુડન્ટ છે, એના વાળ છે એ કર્લી છે અને એ ટોલ એટલે કે ઊંચી છે. તો આપણે જોઈએ નીચે વિશ્વા ઇઝ અ ગર્લ. શી ઇઝ 10 years old. વિશ્વા એક છોકરી છે. વિશ્વા ઇઝ એટલે છે ને ગર્લ એટલે છોકરી. વિશ્વા છોકરી છે. શી ઇઝ 10 years old. શી એટલે તેણી, ઇઝ એટલે છે, 10 એટલે 10, યર્સ એટલે વરસ, ઓલ્ડ એટલે તેણી 10 વર્ષની છે. શી ઇઝ અ સ્ટુડન્ટ. શી એટલે તેણી, ઇઝ એટલે છે, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીની, તેણી વિદ્યાર્થીની છે. શી હેઝ કર્લી હેર. શી હેઝ એટલે તેણીના વાળ કેવા છે? તો કે કર્લી એટલે વાકડિયા, તેણીના વાકડિયા વાળ છે. શી ઇઝ ટોલ. તેણી ઊંચી છે. બીજું એક ચિત્ર આપ્યું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો એ ચિત્ર છે મિસ્ટર વસાવા. નેમ મિસ્ટર વસાવા. અ ડૉક્ટર 52 years old અને શોર્ટ. આ ડૉક્ટર છે, 52 વર્ષના છે અને શોર્ટ એટલે કે ટૂંકા છે. તો આપણે જોઈએ મિસ્ટર વસાવા ઇઝ અ મેન. શ્રીમાન વસાવા ઇઝ એટલે છે, મેન એટલે કે પુરુષ. મિસ્ટર વસાવા છે એ પુરુષ છે. હી ઇઝ અ ડૉક્ટર. હી એટલે તે, ઇઝ એટલે છે, ડૉક્ટર એટલે ડૉક્ટર. અહીંયા પુરુષ છે એટલે હી આવ્યું છે. છોકરી હોય તો શી આવે છે. પુરુષ હોય ત્યારે હી લખવાનું થાય. હી ઇઝ 52 years old. તે 52 વર્ષના છે. હી ઇઝ શોર્ટ. તે ટૂંકા છે. એના પછી અહીંયા બાજુમાં એક આપણને ચિત્ર આપ્યું છે. નેમ મિસિસ પરમાર 35 years old, હેર ડ્રેસર અને ફેટ. તો આપણે જોઈએ છીએ અહીંયા આપણને ચિત્રમાં એક લેડી દેખાય છે, 35 વર્ષના છે, હેર ડ્રેસર છે અને જાડા પણ છે. વાક્ય જોઈએ મિસિસ પરમાર ઇઝ અ વુમેન. શ્રીમતી પરમાર છે એ સ્ત્રી છે. શી ઇઝ અ હેર ડ્રેસર.
તેણી છે હેર ડ્રેસર એટલે કે વાણંદ છે, પણ અહીંયા સાદું વાણંદ નહીં, પણ જે કેશ કલા અથવા કેશ ગૂંથણનું કામ કરતા હોય છે તેવા છે. સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, તેણી 35 વર્ષના છે. સી ઇઝ ફેટ, તેણી જાડા છે. એના પછી આગળ એક્ટિવિટી 7A. અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો. આપણે અહીંયા જોઈએ ફેમિલી ચાર્ટ એટલે કે કુટુંબ વૃક્ષ. અહીંયા ફાધર, મધર, સિસ્ટર, બ્રધર. હવે આપણે અહીંયા ગોલુનું ફેમિલી છે એટલે એના વિશે લખવાનું છે. એના ફાધરમાં આવશે રોહિતભાઈ, મધરમાં નેહાબેન, સિસ્ટરમાં પિંકુ, એને કોઈ ભાઈ છે નહીં. તો હવે વિગતથી જોઈએ. આઈ એમ ગોલુ, હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ રોહિતભાઈ, મારા પિતાનું નામ રોહિતભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ નેહાબેન, મારી માતાનું નામ નેહાબેન છે. માય સિસ્ટર્સ નેમ ઇઝ પિંકુ, મારી બહેનનું નામ પિંકુ છે. હવે અહીંયા આપણે આગળ જોઈએ એક્ટિવિટી 7B. તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો. કુટુંબના સભ્યોના નામ લખો અને તેમના ચહેરા આપેલી ખાલી જગ્યામાં દોરો. તો અહીંયા છે એ તમારે તમારા કુટુંબનો ચાર્ટ બનાવવાનો છે. ફેમિલી ચાર્ટ એટલે કે કુટુંબ વૃક્ષ. તો અહીંયા તમારે અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ તમારે તમારા દાદા અને દાદીના નામ લખવાના છે. અહીંયા તમારા કાકીનું નામ, અહીં તમારા કાકાનું નામ, અહીંયા તમારા પપ્પાનું નામ આવશે. પછી અહીંયા પણ અહીંયા સામે ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર આપેલું છે. તો ત્યાં અહીંયા તમારે તમારા મમ્મીનું નામ આવશે. અહીંયા તમારે તમારા નાના અને નાનીનું નામ આવશે. પછી અહીંયા તમારા ભાઈ બહેનનું નામ આવશે. ભાઈ બ્રધર છે ત્યાં, અને સિસ્ટર છે ત્યાં તમારી બહેન, અને માય સેલ્ફ ત્યાં તમારે તમારું પોતાનું નામ આવશે. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. અહીંયા તમારે તમારી વિગત લખવાની છે. આઈ એમ છે તો કે હું છું એમ કરી, અને અહીંયા તમારે તમારું નામ આવશે. આઈ એમ એટલે તમારું જે નામ હોય XYZ. માય ફાધર્સ નેમ તમારા પિતાનું નામ, તમારા માતાનું નામ, અંકલનું નામ, આંટીનું નામ, ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર. તો આ એક્ટિવિટી છે એ તમારે જાતે કરવાની છે. પછી આગળ આપણે પાના નંબર 66 ઉપર જોઈએ એક્ટિવિટી 8. જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. અહીંયા આપણને 3 કોયડા આપેલા છે. તો આપણે એ કોયડા છે એ વાંચવાના છે અને એના જવાબ લખવાના છે. પહેલું, ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, બિગ એટલે મોટું, અને એનિમલ એટલે પ્રાણી. તે મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ. ઇટ એટલે તે, હેઝ એટલે ની પાસે, તેની પાસે, 2 એટલે 2, અને લોંગ ટીથ એટલે કે લાંબા દાંત, તેને 2 લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક. ટ્રંક એટલે સૂંઢ. ઇટ હેઝ એટલે તેની પાસે, 1 એટલે 1, તેની પાસે 1 સૂંઢ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે તે એન એલિફન્ટ, તે હાથી છે. બીજું, ઇટ હેઝ નો વિંગ્સ. ઇટ હેઝ એટલે તેની પાસે, નો એટલે નથી, વિંગ્સ એટલે પાંખો, તેની પાસે પાંખો નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. બટ એટલે તે, ઇટ એટલે તે, ફ્લાઇઝ એટલે ઉડી શકે છે, સ્કાય એટલે આકાશ. તેની પાસે પાંખો નથી, છતાં પણ તે આકાશમાં ઉડી શકે છે. ઇટ ઇઝ નોટ એ બર્ડ. તે પક્ષી પણ નથી. વોટ ઇઝ ઇટ? તો કે અ કાઇટ, પતંગ. ત્રીજું, ઇટ હેઝ 4 લેગ્સ. ઇટ એટલે તે, હેઝ એટલે ની પાસે, તેની પાસે, 4 એટલે 4, લેગ્સ એટલે પગ, તેની પાસે 4 પગ છે. ઇટ કેન નો વોક. તે ચાલી શકતા નથી. 4 પગ છે પણ ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ. આપણે તેના ઉપર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે અ ચેર, ખુરશી અથવા અ બેડ. એના પછી એક્ટિવિટી 9. અહીંયા એક રાઇમ આપેલી છે. સાંભળો, દોહરાવો અને ગાવો. તો આપણે આ રાઇમ છે
એ પહેલાં સમજી લઈએ. બ્રાઉન એન્ડ ફરી. બ્રાઉન એટલે કથ્થાઈ, એન્ડ એટલે અને, ફરી એટલે રૂંવાટીવાળી. કથ્થાઈ અને રૂંવાટીવાળી. કેટરપિલર ઇન અ હરી. કેટરપિલર એટલે કે ઉતાવળી, અને પતંગિયાની ઈયળ. ટેક યોર વોક. ટેક યોર વોક એટલે કે ચાલતી જાય. ટુ ધ સ્ટેડી લીફ ઓર સ્ટોલ્ક. ટુ ધ સ્ટેડી, સ્ટેડી એટલે છાયણાવાળા, લીફ એટલે પાંદડા. તે છાયડાવાળા પાંદડા, અને ઓર એટલે અથવા, અને સ્ટોલ્ક એટલે કે દાંડી. તે ક્યાં ચાલે છે? તો કે છાયડાવાળા પાંદડા અને દાંડી ઉપર ચાલતી જાય. ઓર વોટ નોટ. ઓર વોટ નોટ અથવા ક્યાંય પણ નહીં. મે બી એ લવલી સ્પોટ. મે બી એટલે કે કદાચ કોઈ સુંદર સ્થળ પર. નો ટોડ સ્પાય યુ એટલે કે કોઈ દેડકો તારા પર નજર નહીં નાખે. નો બર્ડ્સ પાસ બાય યુ. બાય એટલે પાસેથી, પાસ એટલે પસાર થવું. બર્ડ્સ એટલે પક્ષી. કોઈ પણ પક્ષી પણ તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો અપ એન્ડ ફ્લાય. ગ્રો અપ એટલે મોટી થા, અને ફ્લાય એટલે ઉડ. મોટી થા અને ઉડ. ઇઝ અ લવલી બટરફ્લાય. એક સુંદર પતંગિયાની જેમ. બટરફ્લાય એટલે કે પતંગિયું. એક સુંદર પતંગિયાની જેમ મોટી થા અને ઉડ. ચાલો હવે આગળ માય પેજ 2, પેજ નંબર 67, એના ઉપરની એક્ટિવિટી આપણે જોઈએ. એમાં પેલું છે સાંભળો, સંભળાવો અને ભજવો. તો અહીંયા આપણે સાંભળવાનું છે અને નાટકની જેમ ભજવવાનું પણ છે. એમાં તમે તમારા મિત્રો સાથે આ એક્ટિવિટી કરી શકો. એક મિત્ર પ્રિન્સિપાલ બની શકે, એક અને મેઘા પણ બની શકે. તો મેઘા અને પ્રિન્સિપાલ વચ્ચેનો જે સંવાદ છે તે આપણે જોઈએ. પ્રિન્સિપાલ સેઇડ, અહીંયા 2 ટપકા છે ને સેઇડ કહેવાય. સેઇડ એટલે કહ્યું, બોલ્યા. પ્રિન્સિપાલે કહ્યું, વાય આર યુ લેટ મેઘા. મેઘા, તું શા માટે મોડી પડી? શા માટે લેટ આવી? મેઘા સેઇડ, બીકોઝ ઓફ ધ રોડ સાઇન. મેઘા કે કારણ કે, બીકોઝ એટલે કારણ કે રોડ પર જે પાટિયું લખેલું હતું એને કારણે, રોડ ઉપર જે સૂચના હતી એને કારણે. પ્રિન્સિપાલ સેઇડ, વિચ રોડ સાઇડ. ક્યાં રોડ ઉપર શું લખેલું હતું? ક્યાં લખેલું હતું? મેઘા સેઇડ, ઇટ સેઇઝ સ્કૂલ અહેડ ગો સ્લો. મેઘા કહે કે ત્યાં લખેલું હતું કે આગળ સ્કૂલ છે અને ધીમે ચાલો. એટલે એક આ રમૂજી ટૂચકો છે. એના પછી એક્ટિવિટી 2A, વાર્તા સાંભળો અને વાંચો. તો અહીંયા એક વાર્તા આપેલી છે એ આપણે જોઈએ. વન્સ એટલે એકવાર. અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે કે રણ. ક્રોસિંગ એટલે કે પસાર કરવું. એકવાર એક માણસ રણ પસાર કરતો હતો, રણમાંથી પસાર થતો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ. તેની પાસે, કેમલ એટલે કે ઊંટ, વિથ એટલે સાથે, હિમ એટલે તેમની સાથે એક ઊંટ પણ હતો. સૂન ઇટ વોઝ ડાર્ક. ત્યારે બરોબર અંધારું થતું હતું. હી પુટ અપ એ ટેન્ટ ફોર ધ નાઇટ. તેણે રાત રહેવા માટે ત્યાં એક ટેન્ટ બનાવ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. ધેન એટલે પછી, હી ટાઈડ એટલે તેણે બાંધ્યો, હિઝ એટલે તેનો, ને કેમલ એટલે ઊંટ, ટુ સ્ટીક એટલે કે લાકડી વડે, આઉટસાઇડ એટલે બહારની તરફ, ધ ટેન્ટ એટલે તંબુ. તેણે તેના ઊંટને એક લાકડી વડે બહારની સાઈડ બાંધ્યો. એટ નાઇટ એટલે કે રાત્રે. ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. રાત્રે કેમલ એટલે કે ઊંટ, અને કોલ્ડ એટલે ઠંડી, ફેલ્ટ એટલે લાગી. રાત્રે અચાનક ઊંટને ઠંડી લાગી. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર એટલે કે અહીંયા માલિક. તેણે તેના માલિકને પૂછ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હું મારા માથાને ટેન્ટની અંદર મૂકી શકું? ઇનસાઇડ એટલે અંદરની તરફ. તો ધ માસ્ટર સેડ યસ યુ મે. માસ્ટરે કીધું, એના માલિકે કીધું કે હા, તું મૂકી શકે. આફ્ટર ધ વાઇલ, થોડા સમય પછી.
ધ કેમલ આસ્ક્ડ, કેમલે પૂછ્યું, ઊંટે પૂછ્યું. આઈ ફીલ કોલ્ડ, મને ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, હું મારી ગરદનને ટેન્ટની અંદર મૂકી શકું? ધ માસ્ટર સેડ ઓકે યુ મે, એના માલિકે કહ્યું ભલે તું મૂકી શકે. આફ્ટર સમ ટાઈમ્સ ધ કેમલ સેડ, થોડા સમય પછી ઊંટ છે એ બોલ્યો. આઈ એમ વેરી કોલ્ડ, મને ખૂબ ઠંડી લાગે છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ, થોડા સમય પછી કે મને ખૂબ જ ઠંડી લાગે છે. તો અહીંયા હમ્પ એટલે કે ખૂંધ, હું મારી ખૂંધને અંદર મૂકી શકું? ધ માસ્ટર અલાઉડ ઇટ, એના માલિકે એની પરવાનગી આપી કે હા તું મૂકી શકે. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ, અચાનક જ માણસ છે ને ઠંડી લાગવા માંડી, એના માલિકને ઠંડી લાગે. હી વોક અપ, તે ઊભો થયો ને ઉઠ્યો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેણે જોયું તો પોતે ટેન્ટની અંદર હતો નહીં. ધ કેમલ ટૂક ધ ટેન્ટ, કેમલ છે એણે ટેન્ટ આખો લઈ લીધો હતો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, માણસ છે એ માલિક છે એ ટેન્ટની બહારની તરફ સૂતેલો હતો. એના પછી એક્ટિવિટી ટુ બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા, ટ્રુ ઓર ફેલ્સ એ લખવાનું છે. તો આપણે જોઈએ. પહેલું વિધાન છે ધ મેન વોઝ ક્રોસિંગ ધ રિવર, માણસ છે એ નદી પસાર કરતો હતો. તો આપણને ખબર છે કે માણસ છે એ રણ પસાર કરતો હતો, નદી પસાર કરતો નહોતો, એટલે આ વિધાન થશે ખોટું. બીજું, ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, માણસ છે તે તેના ઊંટ સાથે પસાર થઈ રહ્યો હતો, તો કે સાચું. ત્રીજું, ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, માણસે તેના ઊંટને બહારની તરફ બાંધ્યો, તો કે સાચું. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, કેમલ એટલે કે ઊંટ છે તે એના માલિકની સાથે સૂતો હતો, તો કે ચોથું વિધાન ખોટું. અને પાંચમું, એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, છેલ્લે એટલે કે અંતમાં જોયું તો માણસ છે તે ટેન્ટની બહારની તરફ સૂતો હતો, તો કે સાચું. છેલ્લું વાક્ય છે એ સાચું. તો અહીંયા લેસન નંબર 3 છે એ પૂરું થાય છે. માય પેજ 2 છે એ પણ પૂરું થાય છે.